એક તરફ મિડલ ઈસ્ટમાં તણાવની પરિસ્થિતિ, બધા જ દેશો એ યુદ્ધ જલ્દીથી જલ્દી ખતમ થાય તેવો પ્રયાસ કરી રહ્યા છે, રાહ જોઈ રહ્યા છે, ત્યારે એક યુદ્ધ જેમાં સીઝ ફાયર થઈ ગયું હતું એ પાછું શરૂ થઈ ગયું છે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની સરહદ પર ફરી એકવાર લડાઈની શરૂઆત થઈ છે. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. અફઘાનિસ્તાન અને પાકિસ્તાને મળી અને ઈદને લઈને 5 દિવસનો અસ્થાયી યુદ્ધ વિરામ લીધો હતો. સીઝફાયર થયું હતું. 25 માર્ચે યુદ્ધ વિરામ સમાપ્ત થયા પછી બંને દેશોમાં ફરીથી અથડામણ શરૂ થઈ ગઈ છે. ન્યૂઝ એજન્સી એપી અનુસાર એક અફઘાનિસ્તાન અધિકારીએ જણાવ્યું કે યુદ્ધ વિરામ સમાપ્ત થતાં જ પાકિસ્તાની સેનાએ નરાઈ અને બીજા વિસ્તારોમાં ડઝનબંધ તોપના ગોળા છોડ્યા હતા. જવાબમાં અફઘાનિસ્તાને સરહદી દળોએ પણ ગોળીબાર કર્યો છે. 3 પાકિસ્તાની સૈન્ય ચોકીઓને નષ્ટ કરી દેવામાં આવી છે. સાથે જ એક વ્યક્તિને ઠાર કરી દેવામાં આવ્યો છે. હવે પ્રશ્ન એ થાય કે સીઝ ફાયર થયા બાદ પણ આ લડાઈ કેમ શરૂ થઈ? અઠવાડિયા પહેલા બંને દેશો વચ્ચે કરાર થયો હતો. બંને દેશોએ લડાઈ રોકવા માટે સહમતિ દર્શાવી હતી. આ કરારમાં સાઉદી અરેબિયાથી તુર્કી, કતાર વગેરે પણ સામેલ હતા, એટલે એ લોકો પણ વચ્ચે મધ્યસ્થીમાં હતા. આ પહેલા પાકિસ્તાને 17 માર્ચની રાત્રે અફઘાનિસ્તાનમાં હવાઈ હુમલા કર્યા હતા, જે ખૂબ ભયાનક હતા. અફઘાનિસ્તાનના તાલિબાન સરકારે એવો દાવો કર્યો હતો કે હુમલામાં કાબુલની એક નશામુક્તિ હોસ્પિટલને નિશાનો બનાવવામાં આવ્યો, જેમાં 400થી વધુ લોકોના મૃત્યુ થયા. જોકે પાકિસ્તાને નાગરિકોને નિશાનો બનાવવાનો ઇનકાર કર્યો અને કહ્યું કે તેમણે માત્ર ને માત્ર જ્યાં દારૂગોળાનો ભંડાર હતો ત્યાં હુમલો કર્યો છે. બંનેની લડાઈનો મૂળ ક્યાં છે તો એ 2001માં છે, જ્યારે 2001માં અમેરિકાના અફઘાનિસ્તાન પર હુમલા પછી પાકિસ્તાને અમેરિકાનો સાથ આપ્યો. એના પછી ટીટીપી નારાજ થયું અને ઇસ્લામ વિરુદ્ધ માન્યું એણે કે કેવી રીતના અમેરિકાનો સાથ આપ્યો. ટીટીપીનું માનવું છે કે પાકિસ્તાન સરકાર સાચા ઇસ્લામને માનતી નથી, તેથી તેમના વિરુદ્ધ હુમલા કર્યા. ટીટીપીનું અફઘાનિસ્તાન તાલિબાન સાથે ગાઢ જોડાણ છે. બંને જૂથો એકબીજાને સમર્થન આપે છે. 2021માં અફઘાનિસ્તાન તાલિબાન સત્તામાં આવ્યા પછી પાકિસ્તાને ટીટીપીને નિશાનો બનાવ્યો, અફઘાનિસ્તાન પર હુમલા કર્યા અને પછી આ લડાઈ ત્યારથી શરૂ જ છે. એટલે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની લડાઈ એ ખૂબ જૂની છે. હવે ફરી એકવાર જ્યારે બંનેની સરહદો ઉપર તણાવ છે, આ યુદ્ધમાં પણ ફરીથી મધ્યસ્થી થાય છે કે કેમ, ફરીથી સીઝ ફાયર થાય છે કે કેમ, એ જોવાનું રહ્યું. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો.